નમસ્કાર. સંકલ્પ ફાઉન્ડેશન વુમન મૂવમેન્ટમાંથી હું વૈશાલી પટેલ આપ સૌનું આજના પ્રોગ્રામ અંતર્ગત હું અને મારા દેશનો કાયદો અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલથી ચૈત્રી માસ નવરાત્રિનો પ્રારંભ થયો છે. આશા રાખીએ મા ભગવતીએ આપણી પર આવેલી મહામારીના સંકટને ખૂબ ઝડપથી બગાડે અને સાથે સાથે આજથી શરૂ થતા રમઝાન મહિનાને પણ આપણે અલ્લાહને પણ એવી જ દુઆ માંગીએ કે આનાથી આપણે તરત જ બહાર આવી જઈએ ક્યાંક ને ક્યાંક. અને આજે સૌથી અગત્ય એવું આંબેડકર જયંતિ 14 એપ્રિલ એટલે સંવિધાનના ઘડવૈયા જેમણે સ્ત્રીઓ અને વ્યક્તિને ધ્યાનમાં રાખીને કાયદાનું ઘડતર કર્યું છે. એમણે એમના સ્ટેટમેન્ટમાં પણ કહ્યું છે કે સ્ત્રી અને વ્યક્તિ એને સિમિલર સમજો. એમણે કોઈ પણ પાર્શિયાલિટી વગર જે બંધારણ બનાવ્યું છે અને વકીલ મિત્રોએ જેને આગળ ધપાવ્યું છે અને જ્યાં જ્યાં આપણે કાયદાકીય રીતે ક્યાંક ને ક્યાંક જો પાછા પડ્યા તો એ જ કાયદાઓ આપણા માટે ક્યાંક અડીખમ આજે પણ ઊભા છે. પણ ફર્ક માત્ર એટલો છે કે આજે પણ આપણે એ કાયદાઓનો સાચા અર્થમાં ઉપયોગ અથવા તો સાચા અર્થમાં જાણતા થયા છીએ? જરાય નહીં. બસ આ એક એવી જ પહેલ છે. આપણા દેશના કાયદા વિશે થોડીક માહિતી અમારા વકીલ મિત્રો સાથે સંકલ્પ ફાઉન્ડેશનના એડવોકેટ વિંગ દ્વારા આપને સમયાંતરે મળતી રહેશે, તો આપ એનો લાભ અવશ્ય લેશો. અમારી સાથે આજે આ વિષય પર ચર્ચા કરવા, જેની અંદર આજના વિષયમાં ઘરેલું હિંસા, દહેજ પ્રથા અને ડોમેસ્ટિક વાયોલન્સ જેવા વિષયો આવરી લેવામાં આવશે. આપણી સાથે ઉપસ્થિત છે કલ્પાબેન રાવલ, જિગ્નેશભાઈ રાવલ અને અસલમભાઈ. જી, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જિગ્નેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આજે 14 એપ્રિલ છે, જે બાબા સાહેબ આંબેડકરની જયંતિ ગણાય, તો દેશના બંધારણમાં એમણે આપ્યું, તો આપ એને કઈ રીતે મૂલવો છો એના વિશે થોડી વાત કરીએ. સૌપ્રથમ તો આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિની સૌને શુભકામના આપું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણું બંધારણ જે રચ્યું છે એ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. બહુ સાચી વાત છે. અને એના આમુખમાં જ એમણે 3 મુદ્દા બતાવ્યા છે જે એમને બાંહેધરી આપી છે કે દરેક નાગરિકને મળશે. એમાં એક છે સ્વતંત્રતા, બીજું છે ન્યાય અને ત્રીજું છે સમાનતા. આપણે બંધારણની આર્ટિકલ 14 થી 18માં આર્ટિકલ 15માં એ સમાનતા માટે દર્શાવવામાં આવ્યું છે કે કોઈ બી ભારતના નાગરિક જોડે તેને ધર્મ બાબતે, તેની જાતિ બાબતે કે તે કોઈ લિંગના છે કે તે પુરુષ છે કે તે સ્ત્રી છે એ બાબતે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. એવું આમુખમાં જ બંધારણમાં ખાતરી આપવામાં આવી છે. વધુમાં એ કે બાબા સાહેબ આંબેડકર સાહેબે હિન્દુ બિલ પાસ કર્યું છે, જેમાં સ્ત્રીને લગતા ઘણી જોગવાઈઓ કરી છે અને ઘણા નિયમો બનાવ્યા છે અને ઘણા જે દૂષણો જે પહેલા ભારતમાં હતા એને ડામવા માટે ઘણા નિયમો બનાવ્યા છે. તો હું જગતભાઈ એવું કહીશ કે ઇન્ડિયન પિનલ કોડ એટલે આઈપીસી માં સ્ત્રીને લગતા આવા કયા કયા કાયદાઓ જે છે કે જે પહેલા નહોતા અને અત્યારે છે અને જેના કારણે નવા આવ્યા હોય અને એનો સાચા અર્થમાં એવું કહી શકીએ કે આ એનો ભાગ છે, એવું આપ કહી શકો? ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી માં સ્ત્રીઓને લગતા ઘણા કાયદા છે. જેમ કે આપણે વાત કરીએ તો જે માનવ શરીરને લગતા જે છે પ્રકરણ 16 માં જેની ચર્ચા કરવામાં આવી છે, એમાં કલમ 312 થી 318 માં બનાવ્યા છે નિયમ. જેમ કે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય અને તેની મરજી અને એની ઈચ્છા વિરુદ્ધ તેનું ગર્ભપાત કરવામાં આવે તે એવા સંજોગોમાં 3 વર્ષની સજાની જોગવાઈ છે 312માં. પછી જ્યારે એ સ્ત્રીની અંદર બાળક ફરકતું હોય અને તારે ગર્ભપાત કરવામાં આવે એની મરજી વિરુદ્ધ, ત્યારે એમાં 7 થી 10 વર્ષની સજાની જોગવાઈ છે. અને આવા ગર્ભપાત દરમિયાન જો એ સ્ત્રીનું મૃત્યુ થાય અથવા એ બાળકનું મૃત્યુ થાય એવા સંજોગોમાં 10 વર્ષથી લઈને આજીવન સુધીની જોગવાઈ છે. આ ઉપરાંત 375, 376 આપણે જાણીએ છીએ કે 375માં બળાત્કારની ડેફિનેશન આપવામાં આવી છે, 376માં જોગવાઈ આપવામાં આવી છે કે જ્યારે કોઈ સ્ત્રીની મરજી કે ઈચ્છા વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે ત્યારે એની ઈચ્છા વિરુદ્ધ કરવામાં આવી હોય ત્યારે એમાં આજીવન સજા. જીગર, હું એક એવું એ પૂછીશ કે આપણે જે વાત કરી કે જે બળાત્કારની જે ડેફિનેશનની વાત કરી, તો ઘણીવાર આપણે એવું જોતા હોઈએ છીએ કે બળજબરીપૂર્વક
ની વ્યાખ્યાની અંદર શું એના હસબન્ડ પણ બળજબરીપૂર્વક એની સાથે શારીરિક સંબંધ કરવાનો તો એને પણ આપણે રેપ કેસ ની અંદર સમાવેશ થઈ શકે? હા, રાઈટ, ચોક્કસ થઈ શકે. કોઈ બી એના જે ઇન્ગ્રેડિયન્ટ્સમાં લેવામાં આવે છે કે એમાં સ્ત્રીની ઈચ્છા હોવી જરૂરી છે. એની ઈચ્છા વિરુદ્ધ કરવામાં આવે પછી ભલે એની સાથે એને ધાક ધમકી આપી હોય કે એને કોઈ લાલચ આપી હોય અથવા તો એને નશામાં રાખીને એવું કૃત્ય કર્યું હોય, આ બધી વસ્તુ બળાત્કારની વ્યાખ્યામાં આવે અને એના પ્રમાણે સજા પણ થાય. એ સિવાય છે 498 ક જે છે, જ્યારે કોઈ પત્ની હોય એના પતિ એની સાસરી હોય ત્યારે એના પતિ અને સાસરીઓ દ્વારા જે ત્રાસ આપવામાં આવે એ ત્રાસ આપવામાં આવે એ અમુક વખત દહેજ માટે ત્રાસ આપવામાં આવે, અમુક વખત એને પુત્રી કેમ નથી થતી અથવા તો એને સંતાન ના થતું હોય, આવા અનેક કારણોસર સ્ત્રીઓને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે એમના સાસરીઓ દ્વારા. ત્યારે બી આ એક ગુનો છે અને એમાં 3 વર્ષ સુધીની સજા છે. જી જી, ખૂબ સરસ આપે કહ્યું. હું અસલમભાઈને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે અસલમભાઈ, ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની રચના જ્યારે થઈ તો એની પાછળનો મુખ્ય હેતુ શું હતો? એ થોડીક માહિતી દર્શક મિત્રોને આપણે આપીએ. બેન, સરસ સવાલ કર્યો આપે. હવે ઘરેલું હિંસા સામે સ્ત્રી રક્ષણ અધિનિયમ 2005 આ કાયદાનું નામ આ છે. ઓકે. ઘરેલું હિંસા સામે સ્ત્રી રક્ષણ અધિનિયમ 2005 ભારતીય પાર્લામેન્ટ દ્વારા આ કાયદો 2005 ની સાલમાં પસાર કરવામાં આવ્યો અને તારીખ 26/10/2006 થી આખા ભારત વર્ષમાં અમલમાં આવ્યો. ઓકે. હવે આ કાયદો 26/10/2006 થી અમલમાં આવ્યો તે પહેલા આઈપીસી ની અંદર અત્યારે અમારા સાથી મિત્ર જીગરભાઈએ કીધું 498 માં એનું પ્રોવિઝન હતું. ઓકે. તે રીતે દહેજના કાયદા છે તેમાં પણ પ્રોવિઝન હતું, પરંતુ તે કંઈક અંશે પાર્લામેન્ટના અપૂરતા લાગ્યા. રાઈટ. કે આ છે સ્ત્રીઓના જે રક્ષણો છે, જે હક્કો છે, એના સાચી રીતે રક્ષણ થવામાં આપણે કંઈક કાચા પડીએ. પાર્લામેન્ટને એવું લાગ્યું એટલે પાર્લામેન્ટે ત્યારબાદ આ ઘરેલું હિંસા સામે સ્ત્રી રક્ષણ અધિનિયમ પસાર કર્યો. એની અંદર 498 આઈપીસી ની અંદર માત્ર શારીરિક અને માનસિક ત્રાસ એટલું પૂરતું સીમિત હતું. હવે આ જે કાયદો છે ઘરેલું હિંસા સામે સ્ત્રી રક્ષણ અધિનિયમ, તેની અંદર માત્ર ને માત્ર શારીરિક માનસિક ત્રાસ પૂરતું સીમિત નથી રાખ્યું. તેની વ્યાખ્યા 3 જુઓ તમે, એના પૂરતું સીમિત નથી રાખ્યું. એની અંદર પરણિત સ્ત્રી ઉપર અત્યાચાર એનો પતિ કે એના સાસરિયા દ્વારા કોઈના પણ દ્વારા આચરવામાં આવે માત્ર શારીરિક માનસિક ત્રાસ નહીં, પરંતુ તેની વ્યાખ્યા બહુ વિશાળ કરી નાખવામાં આવી છે. એની ઉપર શારીરિક ત્રાસ, માનસિક ત્રાસ, શાબ્દિક ત્રાસ, આર્થિક ત્રાસ, ટોર્ચર જાતીય ત્રાસ, માત્ર ધમકી આપવામાં આવે. ધમકી માત્ર સ્ત્રી નહીં પણ સ્ત્રીના કોઈ સગાને પણ જો કે ધમકી એના પતિ અથવા એના પતિના બીજા સગા તરફથી આપવામાં આવે તો તેને પણ રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે 498 અને દહેજ પ્રતિબંધક ધારો એમાં જે અપૂરતી લાગતી હતી, જે આમ કંઈક ખૂટતું એવું લાગતું હતું પાર્લામેન્ટને, એ બધી જગ્યા પાર્લામેન્ટે આ કાયદાથી પૂરી દીધી. એટલે સ્ત્રીઓના જે પણ હક્કો હતા, એક બાજુ બાબા સાહેબ આંબેડકર બંધારણ રચ્યું, એ બંધારણની અંદર આર્ટિકલ 14, 15, 21 એની અંદર સ્ત્રીઓના જે હક્કોના રક્ષણ બાબતે પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો. એને વધુ સારી રીતે એને રક્ષણ આપવા માટે, વધુ સારી રીતે રક્ષણ કરવા માટે, દાખલા તરીકે સ્ત્રીઓના જે પરણિત સ્ત્રી છે તેને પોતાના પતિના ઘરમાં રહેવાનો અધિકાર, પરણિત સ્ત્રી છે તેના પતિની બીજી મિલકતનો અધિકાર, એવા બીજા તમામ અધિકારોને આવરી લેવામાં આવ્યા. એટલે આ હેતુસર પાર્લામેન્ટે આ કાયદો રચ્યો. અચ્છા, હવે આપે જે ખૂબ જ સરસ માહિતી આપી કે ડોમેસ્ટિક વાયલન્સનો હેતુ શું છે. હવે માનો અસલમભાઈ કે કોઈ વ્યક્તિને કે કોઈ સ્ત્રીને ડોમેસ્ટિક વાયલન્સ જે આપે જે પણ આખી વ્યાખ્યા કરી એમાંની કોઈ એક વ્યથા છે કોઈ સ્ત્રીને, તો એની ફરિયાદ માટે એ સ્ત્રીએ ક્યાં જવું અને કઈ કઈ જગ્યાએ આ ફરિયાદ લેવામાં આવે છે, તો એના માટે શું કરવું એના વિશે થોડીક હવે એમાં આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ પરણિત સ્ત્રી હોય તેના ઉપર તેના પતિ અથવા તેના પતિના કોઈ પણ સગા દ્વારા તેના ઉપર મેં અગાઉ જે પ્રમાણે કીધું એ પ્રકારની કોઈ પણ હિંસામાંથી કોઈ પણ એક પ્રકારની હિંસા જો આચરવામાં આવે તો તે પોતે સ્ત્રી બાઈ અથવા તેના વતી કોઈ પણ અન્ય વ્યક્તિ, એવું સીમિત નથી રાખ્યું કે તે જ બાઈ કરી શકે, તે જ બાઈ ફરિયાદ કરી શકે એવું સીમિત નથી. એના દ્વારા એના કોઈ સગા હોય, રિલેટિવ હોય,
દાખલા તરીકે પેલી પત્ની છે એના ઘરમાં પૂરી રાખી છે, બહાર નીકળવાનો તેને ચાન્સ જ નથી મળતો, Fine. એટલો ત્રાસ એના ઉપર છે, તો હવે પેલી બાઈ કઈ રીતે બહાર નીકળશે અને કઈ રીતે ફરિયાદ કરશે? Right. તો એના કોઈ સગા છે, એના કોઈ માતા છે, પિતા છે, એમને ખબર પડી કે આ રીતે છે, તો એ બી એના પરથી ફરિયાદ કરી અચ્છા, શકે. હવે અસલભાઈ, કઈ હાજી, sorry. હું એવું કહેવા માંગીશ કે જે આપણે કહ્યું કે જો એ સ્ત્રી ફરિયાદી ન હોય અને કોઈ ત્રીજી વ્યક્તિ હોય તો શું એ ત્રીજી વ્યક્તિ એના બ્લડ રિલેશનમાં જ હોવું જરૂરી છે? ના 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 બ્લડ એના રિલેશનમાં neighbor કે- નેબર ને પણ જો ખ્યાલ આવે કે હિંસા થઈ રહી છે અથવા હમ. હિંસા થવાનો સંભવ છે, ફાઇન. હિંસા નહીં પરંતુ હિંસા થવાનો સંભવ છે, Okay. એટલું પણ જો નેબર પણ જાણતો હોય હમ. તો નેબર પણ આપે પહેલા કીધું કે ક્યાં ક્યાં ફરિયાદ કરી જી શકે, જી તો એ ફરિયાદ કરવા માટે એ જઈ શકે છે. સૌથી પહેલા તો નજીકનું જે પોલીસ સ્ટેશન છે એનું બરાબર. એ પોલીસ અધિકારી સમક્ષ જઈને ફરિયાદ કરી શકે છે. હમ. બીજો વિકલ્પ આપ્યો છે રક્ષણ અધિકારી, ઓકે. જે જિલ્લા આપણે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા અધિકારીની નિમણૂક કરવામાં આવે છે અને પ્રોટેક્શન ઓફિસર કહેવામાં આવે છે. બરાબર. એ પ્રોટેક્શન ઓફિસર સમક્ષ જઈને એ ફરિયાદ કરી શકે છે. ત્યાં નથી જઈ શકતી, ત્યાં નથી પહોંચી શકતા, તો એરિયાના જે ડિવિઝન વાઇઝ જે મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટો આપી છે હમ. એ મેજિસ્ટ્રેટ સમક્ષ જઈને પણ એ ફરિયાદ કરી શકે છે. ઓકે ઓકે Yes. જી, એટલે હું દર્શક મિત્રોને ખાસ કહેવા માંગીશ કે જો આપની આસપાસ ક્યાંય પણ કોઈ પણ સ્ત્રી જો ડોમેસ્ટિક વાયલન્સનો ભોગ બની રહી છે તો આજે આપણે એક અગત્યની જે આપણે એક્સિડન્ટ કેસીસમાં જેમ હતું કે જે એક્સિડન્ટ કેસીસ રોડ પરથી કોઈને લઈ જાય તો એની પર દબાણ કરવામાં આવે, તો દર્શક મિત્રો જરાય એવું હોતું નથી. માટે આને જો ક્યાંક ને ક્યાંક આપણે રોકવું હોય તો આપણે એક વ્યક્તિ વિશેષ કે એક માનવતાની દ્રષ્ટિએ પણ જેમ અસલમભાઈએ આપણને આજે ખૂબ જ એક સરસ માહિતી આપી કે તમને જરા જણાય પણ છે કે કદાચ ત્યાં હિંસા થવાની ક્યાંક પછી તો આપ પણ એને એ રીતે મદદ કરી શકો છો, બરાબર ને જી, હવે અસલમભાઈ? અહીંયા એક મિનિટ બોલું. હાજી. હવે જે પેલી વ્યક્તિ આપે કીધું કે મદદ કરી શકે છે, જી. નેબર બી જઈને કરી શકે છે, જી. કાયદામાં એવું પણ પ્રોવિઝન છે કે જો પેલો નેબર જઈને ફરિયાદ કરશે તો એનું નામ ગુપ્ત રાખવામાં આવશે, ઓ ધેટ્સ ગ્રેટ. એનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે, Okay. એટલે એને પણ કોઈ કે જાતની એટલે પછી પણ damages એની નથી. yes, પછી હા, પણ એની જી, ઉપર હા, કોઈ હા. એલિગેશન ના 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 કઈ જ નહીં. જી જી કઈ જ નહીં. જી, ખૂબ સરસ અને સરસ માહિતી આપી. કલ્પાબેન, હું આપની પાસે આવીશ કે આપણે જાણીએ છીએ કે દહેજ પ્રથા એટલે કે ડાઉરીના કેસીસ પણ હવે આ દહેજના કાયદા અને દહેજ એટલે કાયદા જ મૂળ મુદ્દે એક એવો શબ્દ છે કે આપણને ક્યાંક ને ક્યાંક પ્રેશરાઇઝ કરતું હોય છે. તો કલ્પાબેન, હું આપની પાસે આવીશ કે દહેજની વ્યાખ્યા કાયદાની દ્રષ્ટિએ શું છે એના વિશે થોડીક માહિતી આપશો. દહેજ પ્રથા આપણા દેશમાં એવી છે ને કે વર્ષોથી ચાલી આવેલી છે. જી. અને દહેજ પ્રથાના લીધે વર્ષોથી ઘણી બેન દીકરીઓને સહન કરવાનો હોય છે, ઘણી દીકરીઓની જિંદગી બગડે છે. હાલમાં આપણે એક કિસ્સો જોયો આયશાબેનનો, જેને દહેજ માટે જ પ્રેશર કરવામાં આવ્યું એના પતિ દ્વારા, એના સાસરિયાઓ દ્વારા. છેવટે કંટાળીને બેને આત્મહત્યા કરી. તો આ એક કિસ્સો આપણી આગળ આવ્યો. પણ આવા કેટલા અસંખ્ય કિસ્સા વર્ષોથી આપણે સમાજમાં બનતા આવ્યા છે. તો આમ સમાજની દ્રષ્ટિએ આપણે આમ જોવા જઈએ તો દહેજ એ સામાજિક વસ્તુ, આમ લેવડ દેવડ એ સામાન્ય અર્થ થાય. ગિફ્ટનું નામ હા. અત્યારે કદાચ આપણે હા, એને બહુ એ gift સારી એને રીતે દહેજ twist કરવામાં આવ્યો છે શબ્દ. એને ગિફ્ટ નામ આપવામાં આવ્યું છે, પણ કહેવાય તો દહેજ જ. દહેજ જ. પણ કાયદાની દ્રષ્ટિએ દહેજની બહુ વિશાળ વ્યાખ્યા છે. એમાં બહુ બધી વસ્તુઓમાં સામેલ કરવામાં આવે જેમ છે. કે? એના માટે ભારતમાં આપણે દહેજ પ્રતિબંધક ધારો 1961 જી. તો એની અંદર દહેજની વ્યાખ્યામાં લગ્ન સમયે અથવા લગ્ન પહેલા અથવા લગ્નના પછી બરાબર. દીકરીના પક્ષને જો દીકરાના પક્ષ તરફથી કોઈ પણ વસ્તુની માંગણી કરવામાં આવે અને એ માંગણી એટલા માટે કરવામાં આવે કે દીકરીના લગ્ન થઈ શકે લગ્નના અવેજમાં, અથવા તો લગ્ન જીવન ટકાવી રાખવા કે પછી પોતાની દીકરી સાસરીમાં શાંતિથી રહી શકે, એ હેતુથી દહેજની લેવડ દેવડ કરવામાં આવે તો એમાં કોઈ પણ વસ્તુની સામેલ બધું દહેજમાં આવી જશે. જેમ કે કોઈ કિંમતી જામીનગીરી છે, કોઈ ગિફ્ટ છે, ભેટ સોગાદો છે, ઘર વખતની ચીજ વસ્તુ છે, બધી જ વસ્તુ દહેજમાં આવી જાય છે. પણ એમાં એક લિમિટેશન ખાલી એટલું જ છે કે જો દીકરીને એના મા બાપ પોતાની ઈચ્છાથી સ્વેચ્છાએ જે ભેટ સોગાદો આપે છે એ દહેજમાં સામેલ નથી થતા. બરાબર. અને એના સગાવાલા જે છે, જે મેરેજમાં હાજર હોય, એ લોકો જે સ્વેચ્છાએ આપે છે એ વસ્તુની દહેજમાં એ નથી થતું. જે કમ્પલસરી અમુક માંગણી હોય છે ત્યારે દીકરા તરફથી એના સગાવાલા તરફથી કે આટલી કમ્પલસરી આ વસ્તુ દહેજના ટાઈમે નહીં, અરે લગ્નના ટાઈમે નહીં, તો લગ્ન પછી પણ અમુક ટાઈમમાં તમારે આ વસ્તુ આપવી પડે. કારણ કે લગ્ન થઈ જાય પછી પણ માંગે કે આ વસ્તુ તો આટલી રકમ આપો કે પછી આટલી મને એક પ્રશ્ન થાય કલ્પાબેન કે ઘણીવાર એવું છે આપણે કહ્યું કે લગ્ન સમયે જે પણ વસ્તુ એ વસ્તુને પણ આપણે દહેજ ગણી શકાય કે ઘણીવાર એવું ઘણા સમાજની અંદર
મેરેજ વખતે એ લેવડ દેવડ નથી થતી, પણ ઘણીવાર એવું હોય છે કે બાળક જન્મ્યા પછી એટલે કે જે શબ્દ સમાજ છે જીયાણું, હા. તો જો જીયાણાની અંદર પણ જો ક્યાંક આવી માંગણી કરવામાં આવી હોય અથવા તો અપૂરતી વસ્તુઓ આર્યાની પક્ષ તરફથી થતું હોય તો શું એમાં એવું છે ને કે વૈશાલીબેન કે જો મેરેજ થયા જીયાણાની જે શ્લોકન રાખે છે એમાં સ્વેચ્છાએ જો મા બાપ જે સોગાદો આપે છે એની બધી માંગણી પૂરી કરે છે, એ સ્વેચ્છાએ આપેલી બધી વસ્તુ છે એ દહેજમાં નથી દહેજ એની શરત ઉપર માંગણી કરવામાં આવી છે. દહેજમાં જે વસ્તુ સામેલ થાય છે એમાં મેઇન પોઈન્ટ જ એ છે કે એના લગ્ન જીવન ટકાવી રાખવા કાં તો લગ્નના અવેજમાં જે વસ્તુની માંગણી કરી હોય એ બધી વસ્તુ દહેજમાં સામેલ થઈ શકે છે. અચ્છા, હવે કલ્પનાબેન મને એવું થાય કે સપોઝ કોઈ સ્ત્રી આ ક્યાં તો એના ફેમિલીની અંદર ક્યાં ફરિયાદ લખાવી અથવા તો ખૂબ પ્રોસેસ હોઈ શકે, એના વિશે થોડીક સમજ આપશો? જો ભોગ બનનારી છે ને એવું લાગતું હોય વારંવાર દહેજની માંગણી થાય છે, એના લીધે એમને શારીરિક માનસિક કોઈ ત્રાસ આપવામાં આવે છે, તો એ સ્ત્રી પોતે અથવા તો એના વાલી વારસ એના મા બાપ કે પછી કોઈ ત્રાહિત વ્યક્તિ જે જાણતું હોય એ કોઈ પણ ફરિયાદ કરી શકે છે. આના માટે આપણે એક દહેજ પ્રતિબંધક અધિકારીની નિમણૂક રાજ્ય સરકારે કરેલી હોય છે. દરેક એરિયા વાઇઝ એમને એક એરિયા પર્ટિક્યુલર આપવામાં આવેલો છે કે એ એરિયાના તમારા દહેજ પ્રતિબંધક અધિકારીને જઈને ફરિયાદ કરી શકે છે, રૂબરૂમાં અથવા તો લેખિતમાં કે પોસ્ટ દ્વારા લેખિત ફરિયાદ કરી શકે છે. જાગીર સ્ત્રીના છે શકે તો એના મા બાપ પણ ફરિયાદ કરી શકે છે, અને કોઈ ત્રાહિત વ્યક્તિ કોઈ જાણતું હોય કે અમને આવી રીતે શકે છે અને સ્ત્રી જાતે પણ પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ ફરિયાદ કરી શકે છે. ઓકે, ખૂબ સરસ એના વિશે માહિતી આપી. જીગરભાઈ, હું આપની પાસે આવીશ. ઘણીવાર એવું બનતું હોય છે કે સ્ત્રી પોતે ફરિયાદી નહીં પણ આરોપી હોય, તો એ આરોપ કાયદામાં સીઆરપીસીમાં શું જોગવાઈ છે એના વિશે થોડીક વાત કરશો? જ્યારે કોઈ સ્ત્રી આરોપી હોય અને પોલીસે એને ધરપકડ કરવાની હોય તો સૌથી પહેલા કલમ 46 માં દર્શાવ્યું કે કોઈ પણ સ્ત્રીને સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા એની ધરપકડ કરી શકાય નહીં. અને જો એવા સંજોગો થાય કે એની ધરપકડ કરવી જ પડે તેમ છે તો એ મહિલા પોલીસ ઓફિસર ફરજ એવું લાગે કે કોઈ સ્ત્રી શંકાસ્પદ છે, એની જોડે કોઈ શંકાસ્પદ વસ્તુ છે એને ચેક કરવી જરૂરી છે, તો જ્યારે એની ઝડપી લેવામાં આવે તો એ પણ કોઈ સ્ત્રી ઝડપી કરે સ્ત્રી ઓફિસર જ હોવા એ કમ્પલસરી, અથવા તો એ સ્ત્રી જેની ઝડપી એટલે કે જે આરોપી સ્ત્રી છે, ઝડપી શબ્દનો મતલબ એની તપાસની વાત છે કે એ વ્યક્તિ પાસે કોઈ એવી વસ્તુ છે એની તપાસ જો કરવી હોય તો આપ પોતે એવી માંગણી કરી શકો છો કે સામેના અધિકારી એ સ્ત્રી જ હોય, જ્યાં સુધી હું સમજી. બરાબર જી, બીજું શું? એ સિવાય બીજું છે એક કલમ 53 છે, એમાં એવું છે કે જ્યારે પણ કોઈ સ્ત્રી છે જી હાજી, કઈ વાંધો નહીં. હું એ બીજી કે સ્ત્રીના ભરણ પોષણની અને જે વાત કરવામાં આવે છે તો એ કોની ભરણ પોષણની વાત આવે જ્યારે એ સ્ત્રીએ ભરણ પોષણનો દાવો કરેલો હોય તો એના વિશે થોડીક સમજ આપશો? સીઆરપીસી 125 માં કોઈ પણ જે પત્ની હોય લેડીઝ, એના બાળકો અને માતા પિતા, આ ત્રણ જણ છે કે જે પોતાનું ભરણ પોષણ કરી શકતા ના હોય એ પોતાનું ભરણ પોષણ જે પોતાના પતિ જોડે કે પોતાના દીકરા જોડે કે પોતાના પિતા જોડે આવી રીતે માંગી શકે છે. એના માટે કોર્ટમાં અરજી કરવાની હોય અને એ આપણે જે સ્ત્રી જ્યાં રહેતી હોય એ કરી શકીએ, જ્યાં પતિ રહેતા હોય એ પણ કરી શકીએ, એ જગ્યાએ પણ કરી શકીએ, અથવા બંને જે લાસ્ટ જે જગ્યાએ રહ્યા હોય જગ્યાએ પણ થઈ શકે. ઓકે, અને એમાં ફેરફાર કરવો હોય, ધારો કે ભરણ પોષણની કોઈ રકમમાં ફેરફાર કરવો હોય તો એ પણ શક્ય છે. કારણ ધારો કે ઓર્ડર થઈ ગયો પણ એના 2-4 વર્ષ પછી એવું થયું કે પતિને ઇન્કમ વધી ગઈ, સારી નોકરી મળી, તો આપણે હવે આપણું ભરણ પોષણ વધારવું છે તો એના માટે કોર્ટમાં 127 મુજબ આપણે અરજી કરી શકીએ છીએ. ઓકે, ફરી પણ આપ એને રિવાઇઝ કરી શકીએ છીએ. રાઈટ. ઓકે જી, હું અસલમભાઈ પાસે આવીશ કે ડોમેસ્ટિક વાયલન્સ એટલે કે ઘરેલુ હિંસામાં ભોગ બનનાર સ્ત્રીને કઈ કઈ રાહતો મળવા પાત્ર હોય છે એના વિશે થોડીક માહિતી આપશો? સરસ. હવે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની અંદર ભોગ બનનાર સ્ત્રી સૌથી પહેલા ભોગ બનનાર સ્ત્રી કોણ છે એ સમજવું જોઈએ. આપણે ભોગ બનનાર સ્ત્રીની ડેફિનેશન શું છે? ભોગ બનનાર સ્ત્રી એટલે લગ્ન થયા પછી
હવે લગ્ન થયા, હવે એવું જરૂરી નથી કે માત્ર લગ્ન થયા, લગ્ન જોડે જે લગ્નના સંબંધમાં જ રહેતી હોય, લગ્ન જેવા સંબંધમાં પણ કોઈ વ્યક્તિ જોડે રહેતી હોય, ઓકે એ બાઈ જી દત્તક સંબંધમાં રહેતી હોય, એ બાઈ રહેતી હોય કે રહેતી હતી, બંનેને લઈ લીધું છે. ઓકે એની ઉપર એના પતિ અથવા એના સાસરે, મેં અગાઉ જે પ્રમાણે કીધું એ પ્રમાણે એના સાસરે એના પતિ દ્વારા જ્યારે પણ કોઈ ત્રાસ આપવામાં આવ્યો અને એ ફરિયાદ કરી એને, હવે આપણે જે સવાલ પૂછ્યો કે એને કઈ રાહતો મળી છે, કાયદાએ કઈ રાહતો આપી છે અંદર. હવે એની અંદર સૌથી પહેલા છે કલમ 17. કલમ 17 ની અંદર આ કાયદાએ કીધું છે શેર હાઉસ હોલ્ડ. ઓકે શેર હાઉસ હોલ્ડ સંયુક્ત મકાનમાં જે પત્ની પોતાના પતિ જોડે જે મકાનમાં રહેતી હતી એમાં જેને રહેવાનો અધિકાર, ઓકે એ જ મકાનમાં એને રહેવાનો અધિકાર છે, બરાબર બરાબર એને શેર હાઉસ હોલ્ડ કહે છે. હવે એના પછી છે સેક્શન 18, કલમ 18. કલમ 18 ની અંદર છે સુરક્ષાના આદેશો. કોઈ અરજી કોર્ટમાં ચાલી ગયા પછી મેજિસ્ટ્રેટ સાહેબ સેક્શન 18 નીચે સુરક્ષાના આદેશો કરે. એ સુરક્ષાના આદેશોની અંદર એ મેજિસ્ટ્રેટ સાહેબને યોગ્ય લાગે કે આટલું મારે આદેશો આપવા છે સામેવાળા તરફે, સામેવાળા એટલે પ્રતિવાદીમાં એના પતિ કે એના સાસરાને જેના પણ એના નામ લખ્યા હોય પેલી બાઈએ, એને પેલી ફરિયાદી બાઈને, ભોગ બનનાર બાઈને એની જોડે સંપર્ક કરતા, ટેલિફોનિક સંપર્ક કરતા, પર્સનલ સંપર્ક કરતા રોકી લેવાના. એની ઉપર બીજા કોઈ પણ અત્યાચાર કરતા રોકી લેવાના. એના કોઈ બાળકો છે, એના બાળકો કોઈ સ્કૂલમાં જાય છે તો એ બાળકોને પણ જો તમે જેને મળશો આની પરમિશન વગર તો એ પણ રોકી લેવાના, એ પણ આદેશ કરી શકે. અચ્છા પોતે હવે આ 125 માં પહેલા કેવું હતું કે ફરિયાદી બાઈ, અરજદાર બાઈ પોતે કમાતી હોય તો એને કદાચ ભરણ પોષણ મળે ના મળે એવું. હવે આ ડોમેસ્ટિક વાયલન્સમાં એવું નથી. પોતે કમાતી હોય તેમ છતાંય તેને ભરણ પોષણ આપવાની જવાબદારી તેના પતિના જ બને છે. એટલે ફરિયાદી બાઈ પોતે અરજદાર જે ભોગ બનનાર છે એ કોઈ જગ્યાએ નોકરી કરે છે તો એ સુરક્ષાના આદેશની અંદર મેજિસ્ટ્રેટ સાહેબ એવો હુકમ કરી શકે છે જે નોકરી જ્યાં કરે છે એ નોકરીના સ્થળે તારે નથી જવાનું ભાઈ, ત્યાં જઈને તેને ડિસ્ટર્બ ના કરતો. એવા ઘણા બધા આદેશો સુરક્ષાના આદેશોની અંદર હોય છે સેક્શન 18 ની છે. આ શું છે? આપે જે એક પ્રશ્ન કર્યો કે એ સ્ત્રી ડોમેસ્ટિક વાયલન્સ હેઠળ જે સ્ત્રી ભોગ બનનાર સ્ત્રી છે એનું બાળક એની પાસે હોય તો એ બાળકની અસુરક્ષા, એટલે કે અસુરક્ષા કઈ રીતે, જે આપે કહ્યું કે જે ત્યાં જઈને, જે સ્ત્રી અત્યારે સેપરેશનમાં રહે છે અને ત્યાં જઈને જો એના બાળકને લઈ પાછું એમ જ લઈ લેવા માટે જો ધાક ધમકી આપે છે જો એનો પુરુષ, તો એના વિશે પણ કાયદામાં કોઈ જોગવાઈ છે? હા, ચોક્કસ. આ સુરક્ષાના આદેશો જે કહું સેક્શન 18 ની અંદર જ છે. જી, એટલે કે ફરિયાદી તો એ સ્ત્રીએ ફરિયાદ કઈ સ્વરૂપે કરવાની રહે એના વિશે થોડું એ તમારે જે પેલી 12 મુજબની પહેલી ફરિયાદ છે એ ફરિયાદ ઉપર હુકમ થઈ ગયો. હવે સેક્શન 18 નીચે, કલમ 18 નીચે આટલા આદેશો આપ્યા અને આપે કીધું કે આ પ્રમાણે કરો કે સેક્શન 18 સુરક્ષાના આદેશોનો ભંગ કર્યો. બરાબર. હવે આ સુરક્ષાના આદેશોનો ભંગ થયો એટલે સેક્શન 31 નીચે તેની સામે કાર્યવાહી થાય. સેક્શન 31 ને 498 ક પ્રમાણે જે પ્રમાણે તમારે પ્રોસિજર કોર્ટમાં ચાલે છે તે જ પ્રમાણે તેની સામે પ્રોસિજર ચાલશે. અને એની અંદર પેલા સામે, પ્રતિવાદી સામે, એના પતિ સામે તમે જે પ્રમાણે કીધું કે પેલો જબરદસ્તીથી બાળક લઈ ગયો સાબિત થાય કોર્ટની અંદર, એને 1 વર્ષની સજા, 20,000 રૂપિયા દંડ અથવા 1 વર્ષની સજા અને 20,000 રૂપિયા દંડ બંને. ઓકે. એટલે કાયદાએ કોઈ જગ્યાએ છોડ્યું નથી. હાજી. આ કાયદો છે એ પૂરેપૂરી રીતે મહિલાઓને સુરક્ષિત કરે છે. સેક્શન 18 પ્રમાણે તમને કીધું એ પ્રમાણે કલમ 19 માં છે. સેક્શન 19 માં છે રહેણાંકના આદેશો. સેક્શન 19 માં રહેણાંકના આદેશો કરે છે. કોર્ટો રહેણાંકના આદેશો કરતી હોય કે જે પત્ની છે, સ્ત્રી બાઈ છે, એ પોતાના પતિના ઘરમાં જ્યાં રહેતી હતી અને જે સ્તરે રહેતી હતી, જે બી સ્તરે રહેતી હતી એ જ પ્રકારનું મકાન એના પતિ એને અપાઈ દેવું પડશે. જો તું તારા મકાનમાં રાખવા તૈયાર નથી, પહેલા તો તારે તારા મકાનમાં જ રાખવાની છે ને, પણ તું તારા મકાનમાં રાખવા તૈયાર નથી તો મેજિસ્ટ્રેટ કહેશે તારે એ જ પ્રકારનું મકાન, એ જ પ્રકારની સવલત પ્રમાણે જે પ્રમાણે પેલી પત્ની રહેતી હતી એ જ પ્રકારનું મકાન તારે રાખી આપવું પડશે. નથી તો તારે એના ભાડા, જે ભાડું છે એ પ્રકારના મકાનમાં જેટલું ભાડું લાગતું હોય 5,000, 10,000, 15,000, તે 15,000 ભાડાનો હુકમ પણ કરી શકે છે સેક્શન 19 માં. હવે અહીંયા એક મહત્વનો પ્રશ્ન એ રહે છે કે લોકોને મોટા ભાગે ખબર નથી હોતી. મોટા ભાગે ખબર નથી કે મારું સ્ત્રીધન છે, સ્ત્રીનું સ્ત્રીધન છે, એ કઈ કલમ નીચે મારે પાછું માંગવું. ઘણાને ખ્યાલ નથી જે પ્રેઝન્ટ ક્લિયરમાંથી લઈને આવ્યા છે અને સપોઝ લગ્ન જીવન દરમિયાન કોઈ ખટપટમાં જો એ આ સેપરેશનમાં રહી રહ્યા છે તો હવે એની વસ્તુ કે અગત્યના ડોક્યુમેન્ટ્સ કે ઘરેણા તો એ કયા એક્ટ હેઠળ પાછા લઈ શકે? એ સેક્શન 19(8) ની અંદર 19(8) ની અંદર એનો જેટલો પણ ઘર વખરીનો સામાન છે, જે સોના ચાંદીના દાગીના છે, એ બધા જ પાછળવા મેળવવા માટે અરજી કરી શકે છે. અને મેજિસ્ટ્રેટને એવું લાગે કે ખરેખર આની આ બધી વસ્તુ ત્યાં છે એ સાબિત થઈ જાય તો મેજિસ્ટ્રેટ શ્રી 19(8) નીચે આ તમામ વસ્તુઓ સ્ત્રીને પરત આપી દેવાનો હુકમ કરે છે. આ સેક્શન 19 પ્રત્યે વાત થઈ. એના પછી છે સેક્શન 20.
કલમ 20 કલમ 20 માં છે તમારે ભરણ પોષણના આદેશ. જી. હવે અહીંયા ભરણ પોષણના આદેશની અંદર અમુક એવી છાપ પડી ગઈ છે કે ફેમિલી કોર્ટમાં હુકમ થઈ ગયો 125 ની મેં અરજી કરી છે, ફેમિલી કોર્ટમાં મને 10,000 નો હુકમ થઈ ગયો. હવે આ અહીંયા ડોમેસ્ટિક છે સેક્શન 20 ની નીચે એમાંય ભરણ પોષણનું છે તો અહીંયા ના મળે. ના, એવું નથી. કાયદાને સાચી રીતે વાંચો, કાયદો કહેવા શું માંગે છે. એ ઉપરાંત સેક્શન 20 માં એવું લખ્યું છે કે અન્ય કોઈ જગ્યાએથી કોઈ પણ હુકમ થઈ ગયો હોય એ ઉપરાંત પણ ત્યાં એ રકમ મેળવી શકે છે તમારે. ત્યાંથી મેળવી શકે છે સેક્શન 20. સેક્શન 21 જે આપણે હમણાં જે બાળકની વાત કરી, હવે 21 માં જે સેક્શન 21 માં છે બાળકને કસ્ટડી માટેનું ચાલુ મેટર દરમિયાન ચાલુ કેસ. એ બાળક જો સગીર વયનું હોય ખાસ કરીને તો એ ભોગ બનનાર સ્ત્રીની કસ્ટડી લેવી હોય સગીર બાળકની, તો એના માટે શું ક્લોઝ છે એના વિશે થોડું. એ આ જે ઘરેલુ હિંસા સામે સ્ત્રી રક્ષણ અધિનિયમ જે સેક્શન 21 માં એનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે. સેક્શન 21 ની અંદર ચાલુ અરજી દરમિયાન, ચાલુ કેસ દરમિયાન ઇન્સાફી કાર્યવાહી જ્યારે કોર્ટમાં ચાલુ હોય એ દરમિયાન પેલી બાઈને પોતાનું બાળક, તમે કીધું સગીર છે, એને પોતાને લેવું છે, માં છે, એ કોર્ટમાં અરજી કરી શકે છે. એના પછી બીજું કોઈ પણ એના માતા પિતા પણ અરજી કરી શકે છે. અચ્છા. હા, કે ચોક્કસ આ બાળક ત્યાં છે એ અસલામત છે, એના પતિ પાસે છે, ત્યાં બાજુ છે અસલામત છે, તેની સલામતી નથી, એ પ્રમાણે અરજી કરશે અને કોર્ટ બંને પક્ષને સાંભળ્યા પછી કોર્ટને એવું લાગશે કે ખરેખર પેલું બાળક ત્યાં સલામત નથી, એની માં પાસે સલામત હોવું જોઈએ, એટલે સેક્શન 21 જે બાળકના કસ્ટડીના ઓર્ડર તાત્કાલિક કરી આપશે. હા, એમાં અમુક કેસમાં એવું કરે છે કે કોર્ટ કે પ્રતિવાદી એના જે ઘરવાળા છે એને કદાચ પેલા વિઝિટિંગ રાઇટ માટે પણ હુકમ કરી આપે છે. પણ એ વિઝિટિંગ રાઇટ માટે પણ હુકમ કરતા પહેલા કોર્ટ જુએ છે કે શું આ વિઝિટિંગ રાઇટ હું એના પિતાને આપીશ તો બાળકના જે હિતને ગંભીર નુકસાન કરે છે. એક્ઝેક્ટલી. ઘણીવાર એવું થતું હોય છે કે બાળકની એ જે વિઝિટિંગ અવર્સ, એટલે વિઝિટિંગ અવર્સની વાત એ છે કે વીક ડેઝમાં કોઈક અમુક કલાક, અમુક ચોક્કસ કલાક પિતાને મળવા દેવાની વાત છે, રાઈટ? તો ક્યારેક એમાં એવું પણ થતું હોય છે કે બાળક માનસિક રીતે ખૂબ જ ત્રસ્ત થઈ જતું હોય છે અને તો એમાં પણ એ કોર્ટ ક્યાં કઈ રીતે એની મદદરૂપ થાય છે એના વિશે પણ થોડું. હું એ કહેવા માંગુ છું આપને કે એમાં જ્યારે પેલા એના પિતા તરફે જ્યારે નામદાર પર હુકમ કરતો છે કે ભાઈ તારે આ અઠવાડિયાની અંદર 1 દિવસ, 15 દિવસમાં 2 દિવસ કે મહિનામાં 1 દિવસ એ પ્રમાણે તારે વિઝિટિંગ રાઇટ લેવા, પરંતુ એ પેલા કોર્ટ જુએ છે કે આ એના પિતાના બાળકના વિઝિટિંગ રાઇટ લેવા એને મળવાથી શું બાળકનું હિત જોખમાય છે, એને કોઈ ગંભીર નુકસાન થઈ રહ્યું છે, તો એને વિઝિટિંગ રાઇટ લેતા પણ કોર્ટ રોકી દેશે. એને વિઝિટિંગ રાઇટ પણ નહીં આપે તમારે ત્યાં. આ થઈ સેક્શન 21 નીચેની વાત. હવે એમાં છે સેક્શન 22. સેક્શન 22 માં છે કમ્પન્સેશન, વળતર. પેલી જે ભોગ બનનાર બાઈ છે, સ્ત્રી છે, એને એના પોતાના પતિ તરફથી, એના સાસરે તરફથી જે પણ મેન્ટલી ટોર્ચર થયું છે, જે ફિઝિકલી ટોર્ચર થયું છે, જે પણ થયું કોર્ટના રેકોર્ડ ઉપર જે પણ આવી, એટલે કોર્ટ એ બધી જ વસ્તુને વળતર તરીકે હુકમ કરી આપે છે ટોટલ. એટલે સેક્શન બધી આમાં એક મેઇન વસ્તુ છે કે જ્યારે તમે ફરિયાદ દાખલ કરી, અરજી દાખલ કરી, હવે એ અરજી દાખલ કરતા વાર થાય, ઇન્સાફી કાર્યવાહી છે, મારા એકનો કેસ નથી, મારા આગળ બીજાના પણ કેસ છે, મેજિસ્ટ્રેટ સાહેબ પાસે બીજા ઘણા કામો હોય છે, એટલે કામ ચાલતા થોડો સમય જાય છે, 6 મહિના, 8 મહિના, વર્ષ, એ પ્રમાણે સમય જાય. પણ આપણને જો એવું લાગતું હોય કે પેલી સ્ત્રી બાઈ છે આ 6 મહિના, 8 મહિના, 1 વર્ષ નહીં ખેંચી શકે, એની પાસે એટલી આર્થિક સદ્ધરતા નથી, તો હવે એનો ઈલાજ શું? તો એ તાત્કાલિક જ્યારે પેલી અરજી દાખલ કરે એની જોડે 23(2) નીચે વચગાળાની અરજી ફાઇલ કરી દેવાની. બરાબર. ઓકે. એ વચગાળાની અરજીમાં એવું છે કે મને આટલી રાહતો, એવું નથી કે માત્ર પૈસા માટે નથી. મેં આગળ તમને જે પ્રમાણે કીધું સેક્શન 17, 18, 19, 20, 21, 22 તમામ નીચે વચગાળાના આદેશ મેળવી શકે અને સ્પીડમાં પ્રોસેસ કરવાનો પ્રયત્ન છે આ. બરાબર. 100%. જી ચોક્કસ. બિલકુલ. જીગરભાઈ, હું આપની પાસે આવીશ કે જ્યારે પણ કોઈ પરણી સ્ત્રી આ બધા ટોર્ચરથી, જે આપણે જેમ કલ્પાબેન આપણને કહ્યું કે જે આપણે શરૂઆતમાં આયશાબેનનો કેસ જોયો કે એવી અઢળક સ્ત્રીઓ કે કદાચ જે આપણી પાસે, આપણી સમક્ષ એક કે બીજી રીતે ડિરેક્ટ નથી આવી, હવે આ બધાથી કોઈ આત્મહત્યા કરવા જાય છે, તો આમાં પોલીસે શું કરવું જોઈએ કે પોલીસનો રોલ શું હોય છે એના વિશે થોડીક વાત કરશો. જ્યારે કોઈ સ્ત્રી, પરણી સ્ત્રી આત્મહત્યા કરે ત્યારે એનું લગ્ન જીવન જોવાનું હોય કે કેટલા વર્ષનું થયું, અને 7 વર્ષથી ઓછું લગ્ન જીવન હોય તો એને પોલીસે શંકાસ્પદની નજરે જોવું જોઈએ. અને પોલીસે તરત એ અંગેની કાર્યવાહી કરવી જોઈએ કે એના સાસરિયાઓ તરફથી કોઈ ત્રાસ આપવામાં આવેલો કે નહીં, કે કોઈ દહેજની માંગણી કરી હતી, એ બાબતે જે છોકરીના માતા પિતા છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવા જોઈએ, જે સૌથી પહેલાં એની બોડીને પીએમમાં મોકલવી જોઈએ, એનું FSL કરાવવું જોઈએ, અને શું કારણથી એનું મોત થયું અને એની સાથે આ બધા પુરાવા એકઠા કરી
અને પછી કોર્ટમાં ચાર્જશીટ કરવો જોઈએ અને જે આરોપીઓ એમને સજા કરવાનો પૂરતો પ્રયત્ન જી એટલે આપ કદાચ આપણે એવું કહી શકીએ કે બિલકુલ ડર્યા વગર કાયદાની આ જે જોગવાઈ છે એમાં પ્લીઝ હવે દીકરી તો નથી અને એનું દુઃખ પણ અસહ્ય હોય છે પણ ક્યાંક ને ક્યાંક એના સાચા આરોપીને સાચી સજા મળે એ માટે ખરેખર કાયદાની અંદર દરેક જોગવાઈ છે તો એને સમજી અને સાચી સલાહ લઈને આગળ વધવું જોઈએ એવું ગણી શકાય. બરાબર કલ્પાબેન, હું આપની પાસે આવીશ કે જે વાત કરી આત્મહત્યાની, પણ જો ક્યાંક એવું થાય કે દહેજમાં કોઈ મૃત્યુ પામે છે, દહેજની માંગણી હેઠળ ક્યાંક કોઈ સ્ત્રી મૃત્યુ પામે છે, તો કાયદામાં એની શું જોગવાઈ છે એના વિશે જણાવશો? દહેજ પ્રથામાં આ દહેજના જે કાયદા છે એની અંદર કોઈ પણ સ્ત્રીનું શંકાસ્પદ રીતે મૃત્યુ થાય, હવે એમ જ્યારે મૃત્યુ થાય એ કુદરતી મૃત્યુ ના હોય, ધારો કે એ બળી જવાથી એનું મૃત્યુ થયું છે, એના શારીરિક કોઈ ઈજા પામવાથી મૃત્યુ થયું છે, એવા સંજોગોમાં સ્ત્રીના લગ્ન જીવનને 7 વર્ષથી ઓછા થયા હોય, હમણાં જીગરભાઈએ કીધું 7 વર્ષની અંદર આવી રીતે શંકાસ્પદ જે સંજોગોમાં મૃત્યુ થાય તો આપણા કાયદામાં એ જોગવાઈ છે 113B કે કોર્ટ એનું દહેજ મૃત્યુ ધારણા કરી શકે છે. બરાબર કે એના માટે એના આગળ પાછળના સંજોગો, એને આટલા 7 વર્ષનું જેટલું લગ્ન જીવન છે એના સંજોગો, એને ટોર્ચર કરવામાં આવતું દહેજ માટે કે પછી ઘરમાં કોઈ ઝઘડા થતા હતા કે એ પછી એના પિયરમાં જઈને એને ફરિયાદ કરી હોય, એને જે કંઈ પણ વર્તન એની સાસરીમાં એના પતિ તરફથી કે એના મા બાપ, એના સાસુ સસરા કોઈના પણ તરફથી જે થતું હતું એના માટે એને બીજા કોઈ વ્યક્તિને પણ વાત કરી હોય, કોઈ બીજું જાણતું હોય, અથવા તો અમુક સંજોગોમાં એવું બી બને છે કે વારંવાર ટોર્ચર કરવામાં આવતું હોય, વારંવાર એને ત્રાસ આપવામાં આવતો હોય, તો કદાચ એના પિયર ગઈ હોય, ત્યાંથી સમાધાન કરીને પાછા લાવ્યા હોય, આવા બધા અગાઉના જે બનાવો બની ગયા હોય એ બધા બનાવો ધ્યાનમાં લઈ અને કોર્ટ એવું અનુમાન કરી શકે, એવી ધારણા કરી શકે કે આ સ્ત્રીનું જે મૃત્યુ થયું છે એ દહેજ મૃત્યુ ગણી શકાય. બરાબર, આ બધા અગાઉના સંજોગોને ધારી લેવાની, ધ્યાનમાં રાખવાની અને ધારી લેવાની એવી સત્તા કોર્ટને 113B હેઠળ છે. તો એ દહેજ મૃત્યુ ચોક્કસપણે ગણાશે અને દહેજ મૃત્યુની સ્ત્રી તો એ તો પછી ઓફ થઈ જાય છે અને એ એવા સંજોગોમાં એનું મૃત્યુ થયું હોય છે કે 4 દિવાલોની અંદર બિલકુલ હોય છે અને મોસ્ટ ઓફ જે આરોપી હોય છે એ લોકો એના ઘરના સાસરીવાળા જ હોય છે. એ લોકો કોઈ પણ વસ્તુ એવી પુરાવો, કોઈ એવિડન્સ એવું છોડવાના નથી કે એ લોકો ફસાય. એટલા માટે આવા બધા સંજોગોને કોર્ટ ધારી લેશે કે આ દહેજ મૃત્યુ છે અને એના આધારે આગળ કાર્યવાહી કરી શકે છે અને ફરિયાદી જે છે એના મા બાપ બની શકે છે અથવા તો કોઈ બીજી વ્યક્તિ જે જાણતી હોય કે આ સ્ત્રીના ઘરમાં આવી રીતે આવા પ્રોબ્લેમ ચાલતા, દહેજની માંગણી થતી હતી, તો એ વ્યક્તિ પણ કરી શકે છે અને ફરિયાદીએ આવા સંજોગોમાં એ સાબિત કરવાની પણ એમને જરૂર હોય છે કે થોડા ઘણા સંજોગો એ સાબિત કરી શકે. અને આમાં મેઇન વસ્તુ જે છે, જે સ્ટેટમેન્ટ મેઇન એના આગળ પાછળ આડોશી પાડોશી જાણતા જ હોય કે એના ઘરમાં શું થતું હતું, શું પ્રોબ્લેમ હતા, એમનું સ્ટેટમેન્ટ બહુ મહત્વનું ગણાય છે. પણ એ કેટલું સાચું અને કેટલું ખોટું છે એ પછી કેસના સંજોગો ઉપર આધાર રાખે છે અને અદાલતની વિવેક બુદ્ધિ પર આધાર રાખે છે. પણ એક આ 113B જે સેક્શન છે એ મારા ખ્યાલથી બહુ સરસ છે કે જો પુરાવા ના મળે તો પણ કોર્ટ ધારણા કરીને પણ દહેજ મૃત્યુ માટે આરોપી પર એ ચલાવી શકે છે, આગળ કાર્યવાહી થઈ શકે. દર્શક મિત્રો, કંઈ ખાસ ધ્યાન દોરવાની બાબત કે આપે જે પણ સ્ટેટમેન્ટ, એટલે આપની આજુબાજુ ક્યાંય પણ જો આવો કોઈ દહેજ મૃત્યુ આપને લાગે છે તો જેમ કલ્પાબેને આપણને જણાવ્યું, અગાઉ અસલમભાઈ અને જીગરભાઈ આખી એડવોકેટ પેનલે જણાવ્યું કે આ એક યા બીજી રીતે સમાજના એક જવાબદાર નાગરિક તરીકે ક્યારે પણ કાયદાને કોઈક રીતે મદદરૂપ થવા માટે ચોક્કસ પ્રયત્ન કરશો, બિલકુલ ડર્યા વગર, એવી અમારી અપીલ છે આજના પ્રોગ્રામ દરમિયાનની અંદર. હવે કલ્પાબેન, આપણે જે વાત કરી તો આજે સ્ત્રીને જે પણ જે દહેજની અંદર સ્ત્રી આત્મહત્યા કરવા પ્રેરાય, એ દુષ્પ્રેરણા, જો એ શબ્દ જો ખોટો ન હોય તો એ જે દુષ્પ્રેરણા મળી એને અચાનક તો વિચાર આવતો નથી કે એ જે પણ આપણે જેમ કહ્યું કે લગ્ન જીવન દરમિયાન બધું ધીમે ધીમે શરૂ થયું અને પછી એ દુષ્પ્રેરણાથી પ્રેરાઈને એ વ્યક્તિએ આત્મહત્યા કરી, તો એમાં શું એની ઉપર શું કાર્યવાહી થઈ શકે એના વિશે થોડીક વાત કરો. હવે કોઈ પણ વ્યક્તિને પોતાનો જીવ લેવાનો પણ જીવ લેવાનો અધિકાર નથી, પણ એક સ્ત્રી જ્યારે આત્મહત્યા કરે છે તો એના માટે આગળ પાછળ એના પરિવારના પરિબળો ક્યાંક ને ક્યાંક જવાબદાર તો હોય જ છે. એટલી હદે એને ત્રાસ આપવામાં આવ્યો હોય, એટલી હદે એને ટોર્ચર કરવામાં આવ્યું હોય તો જે વ્યક્તિ આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે.
તો કલમ 306 પ્રમાણે એ સ્ત્રીને આત્મહત્યા કરવા માટે જો જે પણ પ્રેરણા એના સાસરીવાળા અથવા પતિનો ત્રાસ જે પણ હોય એના માટે પણ 306 મુજબ સજાની જોગવાઈ છે. તો એમને 7 વર્ષથી ઓછી નહીં એવી કેદની સજા અને દંડને પાત્ર બને છે. બરાબર જી. હું અસલમભાઈ પાસે આવીશ. અસલમભાઈ, જે ડોમેસ્ટિક વાયોલન્સના કાયદા છે, જે આપણે કહ્યું કે મૂળભૂત હેતુ અને ખાસું બધું આવરી લેવામાં આવ્યું છે ડોમેસ્ટિક વાયોલન્સ એટલે કે ઘરેલું હિંસાની અંદર, તો સમાજમાં શું આપને એવું લાગે છે કે આ કાયદા હેઠળ ખરેખર કોઈ ફરક પડ્યો છે? ચોક્કસ જી, જેમ કે ચોક્કસ ફરક પડે છે. જી, આપણે આ તમને મેં પહેલા આપણે ચર્ચા સ્ટાર્ટ કરી ત્યારે મેં આપને કીધું હતું કે આ કાયદો અમલમાં આવ્યો તેના પહેલા આઈપીસી ની અંદર 498 જેમ જીગરભાઈએ કીધું, અમારા કલ્પાબેને કીધું કે દહેજ પ્રતિબંધક કાયદો, એ જોગવાઈઓ બધી હતી. પરંતુ પાર્લામેન્ટનો ઓછું લાગતા પાર્લામેન્ટે ઘરેલું હિંસા સામે સ્ત્રી રક્ષણ અધિનિયમનો કાયદો પસાર કર્યો. આ કાયદો પસાર કર્યો એના પછી આપણા ભારત દેશની ઘણી બધી સ્ત્રીઓ કે જે ભોગ બની છે, ઘણી બધી સ્ત્રીઓએ આનો ફાયદો લીધો છે. ફાયદો તો હું કહી ના શકું આની અંદર, પણ ખરેખર આની મદદ લીધી છે. આની મદદ લીધા પછી સમાજની અંદર આ કાયદાની એક બીક બેસી છે. 125 માં આટલું સીમિત હતું, 498 માં આટલું સીમિત હતું, બધામાં કંઈક સીમિત હતું. આની અંદર બહુ વિસ્તારથી સ્ત્રીઓને હકો આપી દીધા છે. બરાબર, સ્ત્રીઓને હકો આપી દીધા છે ને વન ટાઈપ ઓફ ધીસ ઇઝ અ સોશિયલ વેલફેર એક્ટ. ઓકે, ધીસ ઇઝ અ સોશિયલ વેલફેર એક્ટ છે. 125 ની અંદર બધા એક્ટનું એનાલિસિસ કરીને જે ખૂટતું હતું માઈનસ પોઈન્ટ એ બધું જ આવરી લેવામાં આવ્યું. 125 જીગરભાઈએ જે પ્રમાણે કીધું ફેમિલી કોર્ટની અંદર સીઆરપીસી 125 તમે દાખલ કરો, 125 દાખલ કર્યા પછી ત્યાં બાજુ અરજદારે પોતાની અરજી સાબિત કરવી પડે છે એવિડન્સ ઉપરથી, પુરાવા ઉપરથી. ડોમેસ્ટિકની અંદર એવું પણ નથી. ત્યાં કોઈ સાબિત કરવાની જવાબદારી નથી, ભાર નથી એના ઉપર કે તારે સાબિત જ કરવું પડે. ધીસ ઇઝ સમરી. મેજિસ્ટ્રેટને અનુમાન કરી લેવું પડે છે કે આ પ્રમાણે, કેમ કે આપણી ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિમાં એક એવું અનુમાન છે કે કોઈ પણ સ્ત્રી બાઈ લગ્ન પછી જ્યાં સુધી નાક સુધી એ ભરાતી નથી ત્યાં સુધી એ કાયદાનો સહારો લેતી નથી. એ સહન કરી જાય છે, સહન કરે, કાલે સુધરશે પણ એના નાકના ઉપર પાણી જતું રહે છે. એના પછી એ કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન ત્યાંનો આશરો લે છે. એટલે કાયદોને તો અનુમાન જ છે તમારે. એટલે આ કાયદો આયા પછી આ પ્રકારના જે લોકો હતા, જે માનસિકતા લોકોની અંદર હતી, સોરી મારાથી ના પણ કહેવું પડે છે કે ઘણા લોકો એવું માને છે કે સ્ત્રી શું છે, મારા પગની જૂતી છે. એવા લોકો ઉપર આ કાયદો છે નકેલ બનીને આવી ગયો છે. નકેલ બનીને ગળામાંથી પકડી લીધો છે આવા લોકોને. આવા લોકોને ખરેખર બતાવ્યું છે કે સ્ત્રી શું છે. ગાળીઓ છે એવું કહેવા માંગે છે કે એ લોકોના ગળાના એક આ ગાળીઓ છે કે ગાળીઓ મૂકી દીધો છે. જે રીતે પેલા ઘોડાની નકેલ લાગે આમ ઘોડાને ખેંચવામાં આવે છે, એ રીતે આ કાયદા લોકોને દબાઈ દીધા છે. જે સાચી ભાષા કહી શકીએ તો જે એમણે કહ્યું છે શબ્દ વાપર્યા એના ઉપરથી કે ના આ વસ્તુ અહીં છે નહીં. સ્ત્રી પાસે પોતાની પૂરતી વ્યક્તિ વિશેષ ધરાવતી કાયદાની જોગવાઈ છે એવું આ કાયદાની અંદર સાબિત કરવામાં આવ્યું છે. અને આ કાયદાથી ખરેખર સ્ત્રીઓને ઘણો ફાયદો થયો છે. હું તો આજે પણ કહું છું, બહેનોને કહું છું કે જો તમારા ઉપર ત્રાસ થાય છે ને આવું છે તો તમે ખુલીને બહાર આવો, મેદાને આવો, ડરો નહીં, ગભરાઓ નહીં. કાયદો છે તમારા માટે. હા, થોડું વહેલું મોડું થશે હું ચોક્કસ કહું છું કે આપણી ઇન્સાફી કાર્યવાહી છે, આપણે એકલા નથી. આપણા મેજિસ્ટ્રેટ સાહેબ પાસે એ આપણા એકલાના કેસો નથી, કેસોના ભરાવા છે પણ ધીરે ધીરે થાય છે. પણ થાય છે બહુ ચોક્કસપણે થાય છે તમારે, અને એટલું ચોક્કસપણે એટલું વ્યવસ્થિત થાય છે કે તમારે પછી બીજી જગ્યાએ જવાની જરૂર ન પડે. એટલે અસલમભાઈ જે આપણે કહ્યું ને ખૂબ સાચી વાત છે કે જ્યાં સુધી ખુલીને બહાર નહીં આવીએ, જ્યાં સુધી એને એટલીસ્ટ ભલે એનું જજમેન્ટ કદાચ મોડું આવશે પણ આરોપીને એટલું તો સમજાશે કે આના માટે હું સજાને પાત્ર તો છું જ. રાઈટ? એટલે જ્યાં સુધી આપણે નહીં આવી ત્યાં સુધી આરોપી પ્રેશરમાં તો નહીં જ આવે એવું બની શકાય. એના માટે પહેલા તો સ્ત્રીએ પોતે અવેરનેસ હોવી જોઈએ અને પોતે જાણતા હોવા જોઈએ કે અમારા માટે આ કાયદા છે. પહેલું તો આપણા સમાજમાં સ્ત્રીઓ મોસ્ટ ઓફ જાણતા જ નથી હોતા કે કાયદામાં શું જોગવાઈ છે, અને જાણતા હોય તો એ કોર્ટનું પગથિયું ચડતા, પોલીસ સ્ટેશન પગથિયું ચડતા જ ખચકાય છે. આપણી માનસિકતા આજે સમાજમાં આવી છે, એટલા માટે સ્ત્રીઓ મોંઘા મોઢે સહન કરે છે. પણ પહેલું તો જાણવું જરૂરી છે. બિલકુલ. અને જાણીને પણ જેમ કલ્પાબેને ખૂબ જ અગત્યની વાત કરી કે આપણે ખૂબ અગાઉ પણ જોયું છે કે બહુ હાયર લેવલ પર એટલે કે આઈપીએસ અધિકારી હોય કે પોલીસ અધિકારી કે ડોક્ટર લેવલ
સુધીના લોકોને જે આપણે કહ્યું કે જે સહન કરવાની બાબત છે એ ક્યાંક ને ક્યાંક હવે આપણે ક્યાંક બાજુએ મૂકી અને ખરેખર આપણા માટે લડતા શીખવું જોઈએ, આપણા માટે જાણતા થવું જોઈએ. અને જો આ જાણીને ઘણાને એવો પણ પ્રશ્ન થશે કે આ આજે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા એડવોકેટ પેનલ દ્વારા આ કહેવા શું માંગે છે. જાણવું એટલા માટે જરૂરી છે કે આપની આજુબાજુ, જેમ અગાઉ પણ કહ્યું કે આપની આજુબાજુ પણ કોઈ સ્ત્રી આનો ભોગ બની રહી છે, ખરેખર જેને કોઈની મદદની જરૂર છે, તો આપ પણ આજે આ વિડીયો દ્વારા આપ એને મદદ કરી શકો છો, આપણે ગાઈડ કરી શકો છો. બરાબર છે? જી. આપણે જે વાત કરી જે સ્ત્રીને, કલ્પાબેન પાસે હું આવીશ કે સ્ત્રીમાં જે દુષ્પ્રેરણાની કાયદાની જે જોગવાઈ વિશે વાત કરી, પણ જ્યારે એ સ્ત્રીનું મૃત્યુ થયું તો ઘણીવાર એવું થતું હોય કે 90% બર્ન, એટલે જો કોઈ સ્ત્રીનું મૃત્યુ બળી જવાથી એ આત્મહત્યા કરે છે કે બાળવામાં આવે છે ત્યારે એનું જે મરણોન્મુખ જે નિવેદન છે, એટલે કે એનું લાસ્ટ નોટ હોય ક્યાં તો એનું સ્ટેટમેન્ટ છે જે એ એના મરતા દમ વખતે કહે છે, એના વિશે આપ થોડીક વાત કરશો, એના વિશે કાયદો શું કહે છે? મરણોન્મુખ નિવેદન આમ સામાન્ય રીતે કાયદામાં એવું માનવામાં આવે છે કે જે મરતી વ્યક્તિ છે એ એના છેલ્લા ટાઈમે છેલ્લા શ્વાસે ખોટું નથી બોલતી. એટલે જ્યારે સ્ત્રીની જોડે આવી ઘટના બને છે, જે મરતા પહેલા એ સ્ટેટમેન્ટ આપે છે પોતાના મૃત્યુના કારણ વિશે કે પછી એની કોઈ પણ લાઈફ વિશે કહે, તો કાયદામાં એવું માની લેવામાં આવે છે કે જે એનું મરતા સમયનું જે નિવેદન છે એ 100% સાચું જ હોઈ શકે, એ ખોટું નથી હોઈ શકતું. તો એના માટે પછી એ ઓફેન્સ સાબિત કરવા માટે બીજા કોઈ પુરાવાની જરૂર આમ પૂરક હોતી નથી. એ એનું ફાઇનલ એના ઉપર સ્ટેટમેન્ટ હોય છે, એટલે એના ઉપર ફરિયાદ કરીને આગળ કાર્યવાહી કરી અને આરોપીને સજા કરાવી શકાય છે. બરાબર છે. મરણોન્મુખ નિવેદન છે એ આમાં બહુ મોટો ભાગ ભજવે છે અને એને 100% કાયદો માન્ય રાખે છે. જે આપણે જે કહ્યું કે જે કેસીસમાં દહેજ હેઠળ જે સ્ત્રી મૃત્યુ પામે છે, તો આપ સૌને હું પૂછવા માંગીશ કે એના બાળક વિશેની શું જોગવાઈ હોય છે? એના જો સગીર છે તો પણ શું, અને જે સગીર નથી એના વિશે પણ શું, એના વિશે કોઈ માહિતી આપી શકાય? જી. જે સ્ત્રી દહેજની અંદર દહેજના કારણે મૃત્યુ પામે છે, એની પાછળ એનું બાળક છે અને એના વિશેની શું જોગવાઈ છે, એના વિશે થોડુંક જો માહિતી મળી શકે તો. આના ઉપર હવે મારા કદાચ જીગરભાઈ તમારી. જી. આમાં એવું છે કે જો સૌથી પહેલા તો એના જે છોકરીના મધર ફાધર છે એ જો એને રાખવા તૈયાર હોય તો એ એમને લઈ જઈ શકે છે. અન્યથા કોઈ પણ ના હોય તો જે પોલીસ જે છે એ કોર્ટમાં અરજી કરી અને જે બી આવી એનજીઓ કોઈ સંસ્થા હોય એને એની સોંપણી કરે છે. અને જ્યારે પણ એની સામે કેસ સાબિત થાય, જેની પર આરોપ મૂકવામાં આવે, ધારો કે જે મરી ગઈ છે એના પતિ કે એની જોડેથી એને વળતર અપાઈ શકે છે. ઓકે. વેરી નાઇસ. જી. આપણે જે અશ્વભાઈ, હું આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે ડોમેસ્ટિક વાયોલન્સની અંદર જે આપણે પરણિત સ્ત્રીની વાત કરી, સાથે સાથે આપણે એવું પણ કહ્યું કે પરણિત નથી છતાં એની સાથે રહે છે, એટલે કે આપ જ્યાં સુધી હું સમજુ છું તો અહીંયા લિવ ઇન રિલેશનશિપની જો વાત કરી શકીએ તો શું એ સ્ત્રીઓ પણ આનો લાભ લઈ શકે છે આ કાયદાનો? એના વિશે થોડીક. ચોક્કસ. કાયદામાં જેવી જોગવાઈ છે કાયદાની અંદર કે લગ્ન સંબંધ અથવા લગ્ન જેવા સંબંધ અથવા દત્તક સંબંધમાં, હવે લગ્ન જેવા સંબંધમાં લિવ એન્ડ રિલેશનશિપના જે રિલેશનશિપથી રહે છે એ લગ્ન જેવા સંબંધો હોય છે. લગ્ન જેવા સંબંધો રહેલા હોય છે, એટલે લિવ એન્ડ રિલેશનશિપને પણ આ કાયદા હેઠળ સમાવેશ કરી લેવામાં આવેલો છે. પણ ક્યાંક ને ક્યાંક જો આ સંબંધને લિવ ઇન રિલેશનશિપને ક્યાંક અફેરનું નામ આપી દેવામાં આવે તો આની અંદર એ સ્ત્રી દરેક એના હક માટે એ ચોક્કસ એના વિશે થોડીક માહિતી આપશો? હક માટે જઈ શકે, ચોક્કસ જઈ શકે. એને અફેર કઈ રીતે કહી શકે? એની વ્યાખ્યા થોડી કાયદાની રીતે. લિવ એન્ડ રિલેશનશિપમાં રહેતો હોય, અફેર આખી વસ્તુ અલગ છે. અફેર જે વસ્તુ છે આખી વસ્તુ અલગ છે. લિવ એન્ડ રિલેશનશિપ, હવે કદાચ આપણા ગુજરાતની અંદર આને કદાચ મંજૂરી છે કે નથી લિવ એન્ડ રિલેશનશિપની અંદર, પણ છતાં આપણે ઘણા બધા કેસીસ હમણાં આપણે જોયા છે. મારી પાસે કેસો આવ્યા છે. આ કદાચ ખુલીને ક્યાંય ચર્ચા નથી થઈ રહી, પણ આજે ચર્ચા કરવાની વાત જ એટલા માટે આવે છે કે એ સ્ત્રી પણ પોતાના કાયદા વિશે કે હક વિશે જાણે. સૌથી વધારે મુશ્કેલ કોર્ટની અંદર કોઈ વસ્તુ સાબિત કરવાની હોય પ્રતિવાદી તરફે, ઘરવાળા તરફે, તો એ વસ્તુ તમે જે પહેલે વાત કીધું અફેર. જી. એ સાબિત જ ના કરી શકે અફેર. એ કઈ રીતે સાબિત કરશે અફેર?
તું કઈ રીતે સાબિત કરે છે ને અફેર? એ અફેર શબ્દ સાબિત કરવો સૌથી મુશ્કેલ પડે છે. તમે કઈ રીતે એને સાબિત કરશો કે આ અફેર છે? ઓકે. જ્યારે કોઈ વ્યક્તિ, જ્યારે પુરુષ આ રીતના શબ્દો જ્યારે કોર્ટમાં સ્ત્રી માટે સ્ત્રી એ સન્માન્ય છે, બિલકુલ સન્માન્ય છે સ્ત્રી. એના માટે જ્યારે કોઈ પણ પુરુષ આ કેસ ચાલતા હોય છે ત્યારે કોર્ટોની અંદર બોલતા હોય છે, એલપીએલ ગમે તે બોલતા, જ્યારે આવો શબ્દ બોલે છે એટલે કોર્ટ એને ત્યાં રોકી દે છે કે ભાઈ શાંતિ રાખ, ઉભો રહે. ઓકે. આ શબ્દો બોલવાની તારે અહીંયા જરૂર નથી, તું ક્યાં ઉભો છે જો. એટલે અફેરને તો જગ્યા જ નથી કાયદાની અંદર. ફાઇન. એ શબ્દ જ એટલો જગ્યા જ નથી. યસ. ઓકે. એ કદાચ એવી સોસાયટી વાળા લોકોએ ઉભો કરી દીધો આ શબ્દ અફેર. રાઈટ. એ છે જ નહીં, શબ્દ જ નથી અફેર. બરાબર છે, બરાબર છે. લીવ એન્ડ રિલેશનશિપની અંદર છે. એના ઉપરાંત આગળ બી આપણે કીધું કે દત્તક વિધાનથી બી રહેલા હોય. આ પણ કાયદામાં એક વસ્તુ છે કે તમે એક છત નીચે રહેલા હોવા જોઈએ. બરાબર છે. તમે એક છત નીચે પતિ પત્ની જેવા સંબંધોમાં, લગ્ન જેવા સંબંધોમાં એક છત નીચે રહેલા હોવા જરૂરી જોઈએ. નથી. કોઈ પણ સ્ત્રી જે પતિની એના પતિ તરીકે એમ સાથે રહેલા પતિ પત્ની તરીકે બંને, તો એ સ્ત્રી કરી શકે છે. ભલે બંને વચ્ચે કોઈ કોન્ટ્રાક્ટ થયેલો હોય એવું જરૂરી નથી. ઓકે. લેખિત કોઈ કોન્ટ્રાક્ટ હા, હોવો એવું જરૂરી જરૂરી નથી. નથી. ફક્ત એક છત હા, નીચે. એક છત નીચે તમે રહેતા પતિ હોવા પત્ની જોઈએ. તરીકે રહેલા. યસ, યસ. એ કાયદા નીચે આવીને ન્યાય મેળવી શકે છે. બિલકુલ, બિલકુલ. કારણ કે ઘણીવાર કેવું થતું હોય છે કે પ્રેશરમાં કે આવીને ક્યાંક સ્ત્રીની હાલત એટલી કફોડી થઈ જતી હોય છે કે એ ના પાછી એના ફેમિલી સાથે જઈ શકે છે અને શરણ શું લઈ હા, શકાય. ચોક્કસ. એના માટે બી આ કાયદામાં આપણે સરસ સવાલ કર્યો જી. કે કદાચ આવા કેસો ઉભા થાય છે, પેલી સ્ત્રી Yes. આવી જાય છે, હા. ના પેલી બાપડી બિચારી એના મા-બાપને ત્યાગી દે Exactly. છે અને ના સમાજને સ્વીકારે છે. આ તો આના માટે આની અંદર આશ્રય ગૃહની બધી બંદોબસ્ત આની અંદર આપણે કરેલો જ છે. ઓકે. રક્ષણ અધિકારીને તરત કોર્ટ ઓર્ડર કરે કે આ બાઈને આશ્રય ગૃહની અંદર સારામાં સારી ટ્રીટમેન્ટ આપીને ત્યાં મોકલી દે. એટલે આ કાયદો સ્ત્રીબાઈ માટે અધૂરો છે જ નહીં. સંપૂર્ણ રીતે સરસ મજાનો કાયદો આ સ્ત્રીબાઈ માટે બનાવેલ છે. બરાબર. એટલે આશ્રય ગૃહની વ્યવસ્થા પણ આ કાયદામાં કરેલી છે. ફાઇન, ફાઇન, ફાઇન. જીગરભાઈ, હું આપની પાસે આવીશ. આપનો વધુ સમય ન થાય, એક છેલ્લા ક્વેશ્ચન તરફ આપણે જઈએ કે કોઈ સ્ત્રી જેની આર્થિક સક્ષમતા નથી, એટલે કે કોઈ સ્ત્રી એવી છે કે જે એનું આર્થિક ઉપાર્જન છે નહીં અને એને કાનૂની સલાહ લેવી હોય, તો આપણા સંવિધાનમાં કે આપણા કાયદાકીય માળખામાં એવી સ્ત્રીઓ માટે શું વ્યવસ્થા કરેલી છે એના વિશે વાત કરશો? હું સ્ત્રીની જ નહીં પણ હું દરેક વ્યક્તિની વાત કરું છું કે ભારતનો કોઈ બી નાગરિક હોય કે જેને કોઈ બી કારણની માર્ગદર્શન હોય, કોઈ અડચણ હોય, તો કારણ કે આપણે બંધારણમાં પહેલા જ વાત કરી કે ન્યાય, આપણો મૂળ 3 મુદ્દા છે: ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા. સમાનતાની આપણે આગળ વાત કરી. હવે વાત થાય છે ન્યાયની. તો કોઈ માણસ એવું ના હોવું જોઈએ કે એની જોડે પૈસા નથી તો આર્થિક સંકળામણ છે તો એને ન્યાય ના મળે, કે ન્યાય ઉચિત ના કહેવાય. એટલા માટે બંધારણમાં જોગવાઈ કરી છે સેક્શન 39A હેઠળ કે દરેક કોર્ટમાં પણ એની ઓફિસ આવેલી છે મફત કાનૂની સલાહની. એટલે કોઈને માર્ગદર્શન જોતું હોય તો ત્યાં જઈને મેળવી શકે છે. અથવા તો કોઈનો કોર્ટમાં કેસ ચાલતો હોય પણ એની જોડે વકીલ રોકવા માટે પૈસા ન હોય તો એ મેજિસ્ટ્રેટને અરજી આપી શકે છે. કોઈ મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી તો એના જે નીચે ઓફિસ હોય છે મફત કાનૂની સલાહ માટે, એમાંથી એમને એડવોકેટ આપવામાં આવે છે અને એનો જે ફીસનો જે ખર્ચ છે એ સરકાર ભોગવે છે. ઓકે. અને સાથે હાજી. અને એટલે એ તો છે જ સરકાર, હાજી. પણ આપણો જે ટ્રસ્ટ છે એમાં બી આપણી લીગલ પેનલ જે છે, એટલે જ્યારે બી કોઈને બી કઈ બી જરૂર પડે માર્ગદર્શનની તો આપણા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અમારા પૂરો પર સંપર્ક કરી શકે છે. જી. આપનો ખૂબ ખૂબ આભાર કે ખૂબ જ સરસ અને સરળ ભાષામાં આજે આપણે દર્શક મિત્રો સુધી કાયદાની જે બીકને ક્યાંક ને ક્યાંક, હું એવું માનું છું કે આપણે ક્યાંક ને ક્યાંક એ બીકને થોડી હળવી કરી શક્યા હોઈશું. અને આપ સૌનો ખૂબ ખૂબ જ આભાર. અને અગાઉ પણ આપણે આવા કાર્યક્રમ કરતા રહીશું. દર્શક મિત્રો, સંકલ્પ ફાઉન્ડેશનની એડવોકેટ પેનલ દ્વારા જેમ જીગરભાઈએ જણાવ્યું કે કોઈની પાસે જો આર્થિક સદ્ધરતા નથી અને કાનૂની સલાહ લેવી છે તો આપણી પાસે ગવર્મેન્ટમાં મફત કાનૂની સલાહ કેન્દ્ર પણ અવેલેબલ હોય છે, જ્યાં જઈને જે તે વ્યક્તિ, નહીં કે ફક્ત સ્ત્રી, કાનૂની સલાહ લઈ શકે છે. સાથે સાથે સંકલ્પ ફાઉન્ડેશનના લીગલ વિંગ દ્વારા આપને આપેલ નંબર દ્વારા પોસ્ટર્સમાં 8128165033 પર પણ આપ સંપર્ક કરી શકો છો. અને અમારી પેનલમાં, આખી પેનલની અંદરથી આપને કોઈ પણ સલાહ મફત મળી શકશે. અગાઉની પ્રોસેસ જે પણ હશે અમે કહેતા રહીશું. અને આ વિડીયો દ્વારા આપ પણ કોઈકને આ માહિતી પહોંચાડીને પણ આ અમારા યજ્ઞમાં આપ પણ સહભાગી બનશો તેવી આશા છે. આજનો